ટબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0 દિવસની ઉજવણીના ભાગરૂપે બી ઝોન કનકપુર દ્વારા ટોબેકો ફ્રી યુથ કેમ્પાઇન રેલી યોજાઈ. પ્રજાપંખ સચિન, ટબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0 વિશ્વ તમાકુ દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના બી ઝોન કનકપુર સચિન દ્વારા કનકપુર ખાતે ટોબેકો ફ્રી યુથ કેમ્પાઇન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બેનર સાથે રાજમાર્ગ પર ફરી હતી. ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0 રાષ્ટ્રીય કક્ષાનો તંબાકુ નિયંત્રણ કાર્યક્રમ છે, જેમાં દરેક શહેરોમાં તંબાકુથી થતી હાનિકારક જાગૃતિ, સ્વાસ્થ્ય જાગૃતિ અને જાહેર સ્થળો પર તમાકુના ગુટખા, સિગારેટ અને પાનના ધૂમ્રપાન પર પ્રતિબંધ તથા મુખ્ય રોડ પર લોકો માટેની જનજાગૃતિ આ કેમ્પેઇન દ્વારા કરવામાં આવી છે. ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0 ઉજવણીના ભાગરૂપે કનકપુરના મુખ્ય રાજમાર્ગ પર રેલી ફરી હતી. આ તબક્કે રેલીમાં પધારેલ અધિકારીઓના જણાવ્યા મુજબ તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને લાંબા ગાળે જીવલેણ સાબિત થાય છે. તમાકુ અને ગુટખા, સિગારેટ જેવી તમાકુની પ્રોડક્ટનું સેવન ન કરવાથી થતા ફાયદા અને તમાકુથી થતી બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવા માટે ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0 દિવસની ઉજવણી કરવામાં આવી. બેનરો દ્વારા જાગૃતિ કે તમાકુ અને તેની બનાવટના સેવનથી કેન્સર સહિત વિવિધ પ્રકારની ગંભીર બીમારીઓ થાય છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણના આદેશ અનુસાર આજે બી ઝોન કનકપુર દ્વારા વ્યસન મુક્તિ રેલી યોજાઈ, જેમાં ઉડિયા પ્રાથમિક શાળાના બાળકો, શિક્ષકો, આશા બહેનો અને આંગણવાડીની બહેનો તથા એસએમસી ઝોન બીના અધિકારીગણ જોડાયા હતા. 23 સપ્ટેમ્બર 2024 થી 22 નવેમ્બર 2024 સુધી 60 દિવસ માટે ટોબેકો ફ્રી યુથ કેમ્પેઇન 2.0 TFYC નું આયોજન કરવા જણાવેલ છે, જે અંતર્ગત સાઉથ ઝોન બી કનકપુર ખાતે શહેરી આરોગ્ય કેન્દ્ર કનકપુરથી તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવાની રેલીનું આયોજન આજે કરવામાં આવેલ, જેમાં ડોક્ટર અક્ષય ચૌધરી, ચીફ એસઆઈ સંજય પટેલ, એસઆઈ સંદીપ ભરૂચા, એસએસઆઈ વરુણ પટેલ, એસએમઆઈ ચેતન પટેલ, એસએસઆઈ યોગેન્દ્ર સિંહ ચૌધરી, એસએસ આસિસ્ટન્ટ રીતેશ પટેલ સાથે નગર પ્રાથમિક ઉડિયા શાળાના શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ આંગણવાડી અને આશાબેન વર્કર ઉપસ્થિત રહી રેલીને સફળ બનાવેલ.